ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવાર પડી ગઈ છે અને સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન પણ થઈ ગયા છે। આજે હું ને મારી વાઈફ બંને વહેલા જાગી ગયા છીએ, કારણ કે આજે અમે નાની એવી ફેમિલી પિકનિકનો એક પ્લાન કર્યો છે। તો હું ને મારી વાઈફ બંને ઉઠીને જરા સવારનો ચા નાસ્તો અને સાથે બહાર લઈ જવા માટે થોડો સ્નેક્સ, જેથી કરી અમારા બાળકોને કોઈ તકલીફ પડે નહીં। તો મારી વાઈફે આ પ્લાન કર્યો છે અને અમે લોકો જવા માટે નીકળી ગયા છીએ। બધા જ અમે ગાડીમાં આવી ગયા છીએ। આજે કોઇન્સિડન્સ છે કે મારી વાઈફ, મારો સન અને મારી ત્રણેય વ્યક્તિએ બ્લેક કલરનું કોઇન્સિડન્ટલી મેચિંગ થઈ ગયું છે, સાથે હું બ્લુ કલરનું મેં બી વેર કર્યું છે। રસ્તામાં જતાં થોડો અમને ટ્રાફિક ફેસ થયો છે। ટ્રાફિકને અમે ક્રોસ કરીને અમે લોકો હવે હાઈવે તરફ જઈ રહ્યા છીએ અને અમે હાઈવે ઉપર આવી ગયા છીએ। હાઈવે એકદમ સ્મૂથ છે। આજે છે ટ્યુઝડે, એટલે અમને ટ્રાફિક કશે બી હાઈવે ઉપર જોવા નથી મળ્યો। થોડું વાતાવરણ બી એકદમ ક્લીન છે, થોડી વાદળછાયું છે, વરસાદને આવવાની શક્યતા પણ થોડી છે। અમે આગળ જતાં થોડી અમને કાવ્યાસ અને અમારી આદતને થોડી ભૂખ લાગી, એટલે અમે લોકો તો રેસ્ટ કરવા માટે થોડી એક નાની એવી હોટલમાં રોકાઈ ગયા છીએ। હોટલમાં બેઠા પછી અમને થોડું ટેમ્પટેશન થયું અને અમે અમારો ફેવરિટ મસાલા પાપડ, જે મારી વાઈફનો ફેમસ પાપડ છે, અને સાથે મારા સન જેને પંજાબી સબ્જીનો બી ક્રેઝ છે, ક્રેવિંગ છે, તો અમે તો એક પંજાબી સબ્જી મંગાવી અને મારી વાઈફ માટે મસાલા પાપડ। મજા આવી ગઈ। અમારું મેનુ આવી ગયું છે। અમે મેનુ ફિનિશ કરીને પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ। અમારી આદ્યાને થોડી પોતાની ડિમાન્ડ છે કે મને ટોયસ જોઈએ છે। ત્યાં એક નાની એવી ટોયસની દુકાન હતી અને પોતે જીદ કરી છે ટોયસ માટે। મારો સન એને મનાવી રહ્યો છે કે આજે ટોયસને આપણે કિટકેટ ખાઈને આનંદ કરશું। તો અમે એને સમજાવતા આગળ નીકળી ચૂક્યા છીએ અને અમે હવે અમારા ટ્રીપ ઉપર આગળ વધી રહ્યા છીએ। અને અમારી ટ્રીપનો અત્યારે 1 કલાક જેવો બાકી છે અને તમે વાતાવરણ જોઈ શકો છો, એકદમ નીટ એન્ડ ક્લીન છે। અને આ છે ડાંગ જિલ્લાનું એક વિલ્સન હિલ સ્ટેશન, જે બહુ જ સરસ હિલ સ્ટેશન છે। એકચ્યુઅલી અમને તો અહીંયા એન્ટ્રી કરતાં જ બહુ જ મજા। તમે જોવો છો રોડની બંને સાઈડ કેટલી ગ્રીનરી છે। વરસાદ બી બહુ જ ફાઇન પડી ગયો છે આગળ, એના હિસાબે ગ્રીનરી આખી ખીલી ગઈ છે। તમે દરેક રસ્તો તમે જુઓ, એનો નીટ એન્ડ ક્લીન છે ને એટલી મજા આવે છે। એકચ્યુઅલી અમે લોકો ડાંગના દરેક સ્પોટમાં વિઝિટ કરી છે અને આ એક સ્પોટ અમારા માટે બાકી રહી ગયું હતું। તો આજે મેં સ્પોટનું વિઝિટ, વિલ્સન હિલ છે સ્પોટનું નામ, ડાંગ જિલ્લામાં આવ્યું છે। પણ જો આજે કોઈ ટ્યુઝડેનો દિવસ છે એટલે અમને ટ્રાફિક કશે છે નહીં, અને જ્યાં ટ્રાફિક ઓછું હોય ત્યાં વધારે મજા। અને અમે લોકો એક સ્પોટને ફાઇનલાઇઝ કર્યું છે અને અમે ત્યાં ફોટો સેશન માટે થોડો ટાઈમ માટે ગાડી વેઇટ કરી છે। અને તમે વાતાવરણ જોયું, મારી બેક સાઈડમાં રોડ તમે જુઓ, એટલા ક્લાસી રોડ છે, બહુ જ મજા આવી અમને લોકોને। જુઓ જરા, એટલું ક્લાસી। ને મારી વાઈફે આજે બ્લેક કલરની સાડી પહેરી છે, તો એવું ક્લાસી ફીલ થાય છે, બહુ ફાઇન દેખાય છે આજે। જુઓ જરા, મારો સન, એને બી થોડો ડર લાગે છે કે થોડું ફોરેસ્ટ એરિયા છે એટલે કે અહીંયા પેન્થર ને બધું પપ્પા આવી જશે, પણ એવી કોઈ ડરની કોઈ વાત નથી। અહીંયા બધું એકદમ અંડર કંટ્રોલ છે, કોઈ એવો ઇસ્યુ નથી। અને અમે લોકો એક નાની એવી ફેમિલી વિડીયો બનાવવા માટે ગાડી ઊભી રાખી છે, અને તમે જોઈ શકો છો આદ્યા પણ એટલી જ ખુશ છે। મારી બેક સાઈડમાં તમે જુઓ હિલ સ્ટેશન, કેટલું ફાઇન હિલ સ્ટેશન છે। અમને એકચ્યુઅલી ડાંગ જિલ્લામાં ફરવું બહુ જ ગમે છે કે ત્યાં એકદમ નેટવર્ક નથી હોતું અને એકદમ પીસફુલ એટમોસ્ફિયર, કોઈ હેજિટેશન નહીં, આરામ, તમે જર્ની, કોઈ ક્રાઉડ નહીં। જુઓ તમે મિત્રો, કેટલું મજાનું વાતાવરણ છે ખરેખર। અમને આ ટ્રીપ નાની એવી ટ્રીપ છે પણ કરવાની બહુ જ મજા આવી છે અમને। પછી અમે લોકોએ પ્રોપર, મારી વાઈફે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને અમે લોકો વિલ્સન હિલ સ્ટેશન પર આવી ગયા છીએ અને અમે લોકોએ જેની એન્ટ્રી પાસ લઈને અમે આગળ વધી ગયા છીએ। તમે જો એક વિલ્સન હિલની ઉપર એક નાનકડો મસ્ત ગાર્ડન છે, પણ જ્યારે આ ગાર્ડન જ્યારે વરસાદી વાતાવરણ હોય ત્યારે એનો એક અલગ જ ફિલિંગ છે। કારણ કે જ્યારે વરસાદ આવે છે ત્યારે લોકોનું કહેવું એવું છે કે અહીંયા તમારે મસ્ટ બી વિઝિટ કરવી જ જોઈએ, કારણ કે એ નાના એવા ગાર્ડનમાં એકદમ પીસફુલ, નેચરલ, વેધર પણ ક્લિયર છે અત્યારે હાલની તારીખમાં તો। અને અમને લોકોને અહીંયા આજે બહુ જ મજા આવી છે। મારી આથ્યા પણ એટલી જ ખુશ છે, પોતે બી વોક કરી રહી છે એની મમ્મીની પાછળ તમે જોઈ શકો છો। એ પણ એટલી એક્સાઇટેડ છે કે પપ્પા આજે આજે મમ્મી પપ્પા સાથે મને એક નાની એવી પિકનિકનો માહોલ જો, અને એ કહે છે એની મમ્માને, પ્લીઝ મમ્મા વન પિક મી। ને આજે મારી પાછળ ગોઠવાઈ ગઈ છે, પપ્પા મને તેડશો નહીં આજે, મને બસ મારી રીતે ચાલવા દો। મને ચાલવાનું બહુ જ ગમે છે। તમે જોઈ શકો છો પાછળની દરેક પલ એક આહલાદક છે। અમને લોકોને ડાંગ જિલ્લામાં દરેક ભેંસકાતરી, પદમ ડુંગળી, સબરીધામ, દરેક વસ્તુમાં મજા છે। અને આ એક વિલ્સન હિલની મજા જ અલગ છે। મારી વાઈફે થોડું જમરૂક લીધું છે અને મારા સનનું જમરૂક ફેવરિટ છે,
તો અમે લોકો જમરૂખ સાથે લઈ ગયા છીએ ઉપર ગાર્ડન ઉપર. અને તમે જો આ એનું એક અમે ફોટો સેશન કર્યું છે જરા વિલ્સન હિલનું. તમે જોઈ શકો છો એની બોર્ડર ઉપરથી કેટલું ફાઇન વેધર છે. ખરેખર આ એક સંપૂર્ણ અને પૂરેપૂરી ટ્રીપ છે અમારી. આ એક વિલ્સન હિલનું એક લેન્ડમાર્ક છે, એક કિલ્લા જેવું છે, એન્ટ્રી ગેટ છે એનો, જેનો બી અમે ફોટોશૂટ લીધું છે. પછી અમે લોકો ત્યાં ઘરે જવા માટે પ્રયાણ કરી છે ને અમે રાત થઈ ગઈ છે અમને ઘરે નીકળતા સુરત પહોંચતા. અને રોડ પણ એકદમ ક્લીન છે. થોડો વરસાદી વાતાવરણ છે પણ ફરવાની રીલમાં બહુ જ મજા આવી અમને. આજે અમને ખરેખર અમને મજા એટલે બહુ જ મજા આવી ગઈ છે. જો અને મારી આદા એ પોતે લાંબી થઈ ગઈ છે એના મમ્મીના ખોળામાં. એને તો ગાડીમાં બેસતાની સાથે જ એ લાંબી થઈ જાય છે. પણ આજે થોડી વહેલા સૂઈ ગઈ છે કારણ કે આખો દિવસ થાકી ગઈ છે. અને અમે લોકો હવે ઘરે આવી ગયા છીએ ફાઇનલી. રાતના કરીબન 11 વાગ્યા છે ને અમે લોકો ઘરે આવી ગયા છીએ. ઓહ, ને મારી આજ્ઞાની જીદ છે પપ્પા હજુ મારે બહાર ફરવું છે. એની જીદ ક્યારેય પૂરી થતી નથી. અમે લોકો ઘરે આવીને થોડું ફ્રેશઅપ થયા, થોડું ચેન્જીસ મૂડમાં આવી ગયા અને આજે ટ્રીપનો આનંદ માણીને શેર કરી, એકબીજા સાથે વાતો શેર કરી. બહુ મજા આવી. ગુડ નાઇટ.